ધ્રોલમાં ફાઇનાન્સ કંપનીના નામે બળજબરી કરી કાર ઉઠાવી ગયાનો બનાવ સામે આવ્યો છે। 3 શખ્સો સામે ગુનો નોંધાયો। ધ્રોલ નજીક જામનગર રોડ પર ફાઇનાન્સ કંપનીના માણસ હોવાનું કહી કાર બળજબરીપૂર્વક જપ્ત કરી દલિત યુવકને જાતિ અંગે અપમાનિત કરી માર માર્યો। આ મામલે ધ્રોલ પોલીસમાં લાલભા, સુખુભા અને એક અજાણ્યા શખ્સ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ। ફરિયાદી રવિભાઈ મનુભાઈ સારેસા ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના મોટા બાપુના દીકરા તથા મિત્ર સાથે સ્વિફ્ટ કારમાં મોરબીથી જામનગર જઈ રહ્યા હતા, ત્યારે ધ્રોલથી થોડે આગળ જામનગર રોડ પર આવેલી રાધે શ્યામ હોટેલ પાસે ચા પાણી માટે રોકાયા હતા। તે સમયે 3 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા અને કારના હપ્તા બાકી હોવાનું કહી પોતે ફાઇનાન્સ કંપનીના સીઝર હોવાનું જણાવી કારની ચાવી ઝૂંટવી લઈ કાર લઈ ગયા હતા। આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે તેઓ મોરબીથી જામનગર જતા હોય અને રસ્તામાં તેમની જે સ્વિફ્ટ ગાડી છે એ હોટલે એ લોકો ચા પાણી પીવા માટે ઉભેલા હતા, ત્યારે જે ફાઇનાન્સ કંપનીના સીઝર માટેના જે લોકો છે આવી ગયા અને તમારી ગાડીનો હપ્તો ચડી ગયો છે અને અમે સીઝર કરવાવાળા માણસો છીએ એવું કહી અને એમની પાસેથી જે ફરિયાદનો આક્ષેપ છે એ મુજબ જેમની ગાડી હતી બળજબરીપૂર્વક લઈ ગયા છે અને તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલા હોય, ખૂનની ગાળો આપેલી હોય, ટીકાપોતાનો માર મારેલો હોય, તો આ બાબતના આક્ષેપના આધારે ફરિયાદ જામનગર ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ ફરિયાદની તપાસ જે ઇન્ચાર્જ જામનગર ધ્રોલ ઇન્ચાર્જ જે ગ્રામ્ય ડિવિઝન નાબોરી છે કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે।